मिले, बढ़ते कदम न रुक पाएंगे, कोई रोक सके तो रोक ले। आभास है, विश्वास है, जन जन में मन की आस है, अब तोड़ ना सके कोई हमें, ये हाथ से जुड़ते हाथ हैं, हम दिल की सुनकर निकले हैं, इस देश ने दी आवाज है, बोलो साथ हमारे कौन चलेगा, बोलो साथ हमारे कौन चलेगा, बोलो साथ हमारे कौन चलेगा। एक तेरा कदम, एक मेरा कदम, मिल जाए जुड़ जाए अपना। નફરત છોડો ભારત જોડોના નારાને બુલંદ કરતી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 4000 કિલોમીટરની ભારત જોડો યાત્રા એ રાહુલજીના નેતૃત્વમાં ન ખાલી ભારત દેશ પણ આખા વિશ્વને એક પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપનારી યાત્રા, ઐતિહાસિક યાત્રા બની ગઈ। આજે એ જ રીતે ફરીથી 14મી જાન્યુઆરીથી શરૂ કરીને 20 માર્ચ સુધી રાહુલજીના નેતૃત્વમાં ફરીથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે। 14મી જાન્યુઆરીએ મણિપુરથી શરૂઆત થશે અને 20મી માર્ચે મહારાષ્ટ્ર ખાતેની મુંબઈમાં પૂર્ણાહુતિ થવાની છે। ત્યારે ભારત જોડો યાત્રાની જે સંદેશ હતો કે નફરત છોડો ભારત જોડો, દેશને એક અખંડિત બનાવીએ, જાતિ ધર્મ ભાષા પ્રાંતથી ઉપર ઉઠી અને આપણે સૌ ભારતવાસી છે સંદેશ આપ્યો। એ જ રીતે ભારત જોડોની સાથે ન્યાય યાત્રા એટલા માટે જોડવામાં આવી કે આજે દેશમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ પર અનેક રીતે અત્યાચાર થઈ રહ્યા છે, અન્યાય થઈ રહ્યા છે। આજે દેશની મહિલાઓ પર અત્યાચાર અને અન્યાય થઈ રહ્યો છે। ત્યારે દેશના લોકોને ન્યાય મળે, એનો અધિકાર મળે અને એના માટે કોંગ્રેસ કટિબદ્ધ છે। એ સંદેશ સાથે ભારત જોડો ન્યાય યાત્રા શરૂઆત થઈ રહી છે। ત્યારે મારે આખા દેશના વાસીઓની સાથે સાથે ખાસ કરીને ગુજરાતના લોકોને કહેવું છે કે આ ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાંથી પણ દાહોદથી શરૂ કરીને આખા દક્ષિણ ગુજરાત સુધી આ યાત્રા આવવાની છે। ત્યારે આપણે સૌ પણ આ દેશને જોડવાની યાત્રા છે, પ્રેમ ને ભાઈચારો વધારવાની યાત્રા છે, આ દેશના ભવિષ્યની ચિંતા કરવાવાળી યાત્રા છે, આ દેશના લોકોને ન્યાય અને અધિકાર આપવા માટેની યાત્રા છે। ત્યારે આપણે સૌ રાહુલજીની સાથે આ ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાઈએ એવી આપ સૌને વિનંતી કરું છું।